સુરત ડાયમંડ બુર્સનું 17 ડિસેમ્બર 2023ના રોજ ઉદઘાટન થયું હતું. ઉદઘાટન થયાના 118 દિવસ બાદ 4200માંથી માત્ર 3 ઓફિસો શરૂ થઈ છે, જ્યારે 434 વેપારીઓ ફરીથી ઓફિસો શરૂ કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કર્યો છે. હીરા બુર્સને ધમધમતું કરવા નાના વેપારીઓ અને દલાલોનો વન ટુ વન સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મૈધરપુરા હીરા બજાર અને સુરતની મિની હીરા બજાર વરાછા રોડ ખાતે ડાયમંડ બુર્સના પદાધિકારીઓએ બેઠક કરીને વેપાર માટે આવા આમંત્રણ પાઠવ્યું હતું. જુલાઈ 2024 સુધીમાં અંદાજે 400 થી 500 વેપારીઓ ઓફિસ શરૂ કરે તેવા પ્રયાસો હાથ ધરાયા હોવાનો ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેને દાવો કર્યો હતો. પરંતુ અમે એક સાથે 400-500 વેપારીઓ ના કન્ફર્મેશન સાથે લેટર સાથે એક તારીખ નક્કી કરીશું. એ તારીખે ઓફિસ શરૂ થાય, જેથી કરીને લેવાવાળા વેચવાવાળા તમામ વેપારીઓ મળે અને એકાબીજાને વેપારમાં અડચણ ન બને એવા પ્રયાસો અમે કરીએ છીએ. આવતી 18મી તારીખે બપોરના અમારી બોમ્બે ડીકેસીની અંદર મિટિંગ છે. ત્યાંના વેપારીઓનો ખૂબ અમને ફોન આવે છે, અહીંયા પણ આવો અને એક તારીખ અમે સાથે મળીને તારીખ નક્કી કરીએ. તો ત્યાં મોટી સંખ્યામાં વેપારીઓ ભેગા મળવાના છે અને એક તારીખ નક્કી કરીને જાહેરાત કરવાના છે, જેથી કરીને ફર્નિચરો જેના ઓછા થયા છે અથવા તો ચાલુ છે એ બધા કોઈ તારીખ ફિક્સ થાય તો એ તારીખ સુધીમાં ફર્નિચરો બધા તૈયાર કરી શકે અને એક સાથે ડાયમંડ બુર્સ ધમધમતું થાય એવા પ્રયાસ ચાલુ છે.